અંકલેશ્વરમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રેનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ કલ્યાણ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેલી માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસ, 108 સેવા કર્મચારીઓ, નગરપાલિકાના ફાયર જવાનો તેમજ મીડિયા કર્મચારીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજ રોજ અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ જવાનો, ટીઆરબી જવાનો, સાથે સાથે ફાયરના માણસો, પત્રકારશ્રીઓ, 108ના મિત્રોને પણ આજે અહીંયા રેનકોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે જે રીતે 24 કલાકની ડ્યુટીવાળા આ તમામ મિત્રોની ચિંતા કરીને એઓ પણ ચોમાસાની અંદર ભીંજાઈ ન જાય અને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે એ માટે અમારા આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ જે રીતે કાર્યક્રમ કરી રહ્યા છે અહીંયા ખરેખર અભિનંદનને પાત્ર છે। સ્કૂલનું બાળકોનું સ્કૂલ ડ્રેસ હોય કે અનેકવિધ વૃક્ષારોપણના કાર્યક્રમો હોય, અંકલેશ્વરની અંદર સુશોભન માટે ઝાડની થર ઉપર મલ્ટી કલર કરીને જે પ્રકારે અંકલેશ્વરની અંદર એક જે વધારો કર્યો છે ત્યારે સંદીપભાઈને આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ તબક્કે અહીંયા આ કાર્યક્રમની અંદર મારા મિત્ર અને ભરૂચના લોકલાયક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ અહીં હાજર રહ્યા હતા। એમને પણ અમારા અંકલેશ્વરમાં આવવા બદલ એમનો પણ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું। ફરીથી આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ અને એમના તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું। આજરોજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિકના જવાનોને, મીડિયા કર્મીઓને, 108ના કર્મચારીઓને તથા વિવિધ જે આવશ્યક સેવાઓ માટે જે આગળ પડતા પર્સન હોય એ લોકોને આજે રેનકોટનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું। આ એવા લોકો છે જે આવશ્યક સેવામાં ગમે ત્યારે, ગમે એટલો વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી હોય, એ લોકો પોતાનું પરિવારને પણ જોતા નથી અને આ સમાજ માટે અને સમાજની અવેરનેસ માટે, સમાજના કામ માટે, ટ્રાફિકને હળવો કરવા માટેની એમની સેવાઓ આપતા હોય છે। એવા લોકોને અમે આજે અહીંયા રેનકોટનું વિતરણ કર્યું। આ રેનકોટનું વિતરણ એ ફક્ત એક જરિયો છે, એમની સાથે મળવું હતું, એમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હતો, એ માટે આજે એમને મળી અને આજે ખૂબ જ સારું એવું અમારું આ આયોજન રહ્યું આ ટ્રસ્ટનું। એમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌ મીડિયા મિત્રોનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ટીઆરબીના જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, બીજા આવશ્યક સેવાના બધા કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। એ બદલ હું સૌનો માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આભાર માનું છું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।